આજરોજ ભુજ ખાતે આવેલ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી પરિસરમાં વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ચાલતા બે મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નીટ પેપર લીક વિરુદ્ધ રોષ। દેશભરમાં ચર્ચિત નીટ પરીક્ષાના પેપર લીક પ્રકરણને લઈને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ મામલે કડક તપાસ અને જવાબદારો સામે સત્વરે કાયદાકીય પગલાં લેવાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। લદ્દાખના જાણીતા પર્યાવરણવિદ અને સુધારક સોનમ વાંગચુક દ્વારા લદ્દાખના હકો અને 6ઠ્ઠી અનુસૂચિના અમલીકરણ માટે શરૂ કરવામાં આવેલા આમરણ ઉપવાસના સમર્થનમાં અને તેમના સમર્થનમાં ઊભા થયેલા સમર્થન રૂપે વિદ્યાર્થીઓએ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો યુવાનો અને દેશના હિત સાથે ચેડા કરતી આવી બાબતોનું નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરીશું। મારું નામ શિવજી સીજુ, હું એક વિદ્યાર્થી છું। આજે કચ્છ યુનિવર્સિટી ખાતે કચ્છ જિલ્લામાંથી તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અમે એકઠા થયા છીએ। હાલ દિલ્હી જંતર મંતર પર જે પ્રોટેસ્ટ ચાલુ છે એ પ્રોટેસ્ટને સમર્થન આપવા માટે અમે સૌ વિદ્યાર્થીઓ એકઠા થયા છીએ। દિલ્હીમાં જે વિદ્યાર્થીઓ ઉપર બર્બરતા ગુજારવામાં આવી અને વિદ્યાર્થીઓને જે પોલીસ દ્વારા બેરહેમીથી મારવામાં આવ્યો એની કડી નિંદા કરીએ છીએ અમે અને એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। ખરેખર જો સરકાર આટલી જ કડક છે એવું બતાવે છે તો જે પેપર લીક કર્યું છે એના ઉપર તમે આટલી બર્બરતા ગુજારો ને, તમે વિદ્યાર્થીઓને ઢોર મારો છો અને વિદ્યાર્થીઓના આંદોલનને કચડી નાખવા માટે તમે વિદ્યાર્થીઓ ઉપર બળ પ્રયોગ કરો છો, તે ખરેખર બહુ યોગ્ય નથી। જો સરકાર ધારે તો આ પેપર લીકની ઘટનાઓ બનતા અટકાવી શકતી હોત। સરકાર ધાર્યું હોત તો વિદ્યાર્થીઓ લાખો વિદ્યાર્થીઓને જંતર મંતર ઉપર એકઠા થતાં પણ રોકી શકતી હોત, પરંતુ એક શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કારણે તેઓ વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરે છે। ખરેખર એમણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપી દેવું જોઈએ અને ધર્મેન્દ્ર પ્રધાનમાં પણ થોડી ઘણી હવે શરમ બચી હોય તો એણે સામેથી રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે લાખો વિદ્યાર્થીઓ એમનો વિરોધ કરી રહ્યા છે। દેશભરમાંથી આ વિરોધ થઈ રહ્યો છે। આવો વિદ્યાર્થીઓ ઉપર જે લાઠીચાર્જ વરસાવવામાં આવ્યો છે એનું અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ ઘટનાને, અને સૌ વિદ્યાર્થીઓને હું આહ્વાન કરું છું કે તમે સૌ પોતપોતાની જ્યાં પણ જિલ્લામાં એકઠા થઈ અને આ શાંતિપૂર્ણ પ્રદર્શનમાં ભાગ લો અને આ આંદોલનને સમર્થન આપો। જો રાજીનામું નહીં આપે તો તમારી આગળની શું રણનીતિ છે? ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી આ ધરણા પ્રદર્શન, આ ઉપવાસ આંદોલનો, તમામ આંદોલનો ચાલતા રહેશે। અને હવે જો સરકારના પેટનું પાણી નહીં હાલે તો વિદ્યાર્થીઓ આક્રોશમાં આવી અને આનાથી પણ વિશેષ કાર્યક્રમો આપશે અને વધારે આંદોલનો કરશે। પોલીસને શા માટે આગળ કરવામાં આવે? પોલીસ ભાજપનો, હું તો કહું છું કે પોલીસે ભાજપનો ખેસ જ ધારણ કરી લેવો જોઈએ, કારણ કે ભાજપના ઈશારે જે વિદ્યાર્થીઓને લાઠીચાર્જ કર્યો છે એ પોલીસે બહુ ગંભીર ખોટું કર્યું છે। પોલીસ પ્રજાના રક્ષણ માટે છે, પણ ખરેખર જો વિદ્યાર્થીઓ ઉપર પણ એમને દયા ના આવે અને એ એમના હક માટે આજે રોડ ઉપર ઉતર્યા હોય અને એમને લાઠીચાર્જથી પોલીસે માર્યા છે તો આવી પોલીસ અમે નથી ધારી ભારત દેશની। આ પોલીસ ખરેખર ભાજપની પોલીસ હોઈ શકે, પ્રજાની પોલીસ ન હોઈ શકે। એટલે જે પોલીસ સૂત્ર આપે છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે, ખરેખર આ અહીંયા ખોટું સાબિત થાય છે। પોલીસે જે બર્બરતા ગુજારી છે, વિદ્યાર્થીઓ ઉપર અન્યાય અત્યાચાર કર્યો છે એ ખૂબ જ ખોટું છે। એટલે પોલીસ પણ ભાજપના ઈશારે ક્યાંક ને ક્યાંક ના છૂટકે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરે છે। પોલીસે દયા રાખવી જોઈએ, કારણ કે એમના બાળકો પણ નીટની એક્ઝામો આપે છે અને ત્યાં પણ પેપર લીક થયું છે। મારું નામ સમેજા મુસ્કાન છે। હું એક લો સ્ટુડન્ટ છું। દિલ્હીમાં જંતર મંતરમાં જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે એના સમર્થનમાં આજે અમે બધા ભેગા થયા છીએ। સોનમ સર ને એ બધાના અમે સમર્થનમાં છીએ। આજે એ નીટનો પેપર લીક થયો, કાલે લોનો પર કોઈ પણ પેપર લીક થઈ શકે છે, તો એની વિરુદ્ધ આજે અવાજ નહીં ઉપાડીએ અમે તો કાલે અમારી પર વારી આવી શકે છે। એટલે એની જગ્યાએ આજે અમે પોતાને રાખી અને એમને સમર્થન કરીએ છીએ સોનમ સરને કે આગળથી આવું કંઈ ન થાય, અને ધર્મેન્દ્ર પ્રધાન એ પોતે કાંઈ કરી ન શકતા હોય તો એમને રાજીનામું આપી દેવું પડે, કેમ કે આવા શિક્ષણ મંત્રી જ આવું બધું કરશે, એ બધા આવું કરશે તો પછી ભવિષ્ય છોકરાઓનો ક્યાં જશે? કેટલા વિદ્યાર્થીઓ તમારી સાથે જોડાયેલા છે? કેટલા વિદ્યાર્થીઓ? અત્યારે તો અમે 20-25 જણા એટલા આસપાસ છીએ, પણ હજી બધાને એટલાને ખબર નથી। એ બધાને ખબર પડે એટલે વધારે પણ થઈ શકે છે। બીજા વિદ્યાર્થીઓને પણ એ અપીલ કરશું કે તમે એમની જગ્યાએ પોતાને રાખીને જુઓ। એમનું પેપર લીક થયું તો તમારું પણ થઈ શકે છે। તમે પણ એક સ્ટુડન્ટ છો, ભવિષ્યમાં તમને કાંઈ બનવું હશે તો તમારો એ પેપર લીક થાય તો એ તમારા માટે, બધા માટે છે। જે બધા ભેગા થયા છે એ બધા આપણા માટે ભેગા થયા છે।
તો એમને બધાને સમર્થન કરું. જે તમામ રાજકારણ છે અત્યારે મેદાન ઉપર છે, વિદ્યાર્થીઓ મેદાન ઉપર છે, ભાજપ કેમ અત્યારે ચૂપ છે? ભાજપ ચૂપ છે એ ન રહેવું ખપે. ખરેખર નેતાઓ બધા એ હોય એમને સ્ટુડન્ટનો તો સાથ દેવું ખપે ને. એ તો એમનો ભવિષ્ય છે. દેશનો ભવિષ્ય કોણ છે? અમે બધા યુવાઓ. અમારાથી જ આવું થશે પેપરને, અમારા પેપરને લીક કરશો તો પછી અમે આગળ કેમ વધશું? હવે કેટલા બધા છોકરાઓ ને છોકરીઓ એવા છે કે પેપરને લીક થઈ ગયા, એ બધાએ સુસાઇડ કર્યો. અને અડધા તો એવા પણ છે એ કહે છે હવે અમને ભણવું નથી, અમે ભણીને શું કરશું? અમે ભણીને આવડી મહેનત કરશું ને પછી તો અમારો પેપર લીક થઈ જશે. તો આવું બધું ન થવું ખપે. ખરેખર શરમજનક બાબત શું માંગ છે. છે વિદ્યાર્થીઓ બધાની એ માંગ છે જેમણે પેપર લીક કર્યો એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, અને એ કરી ન શકતા હો તો પછી તમે રાજીનામું દઈ દો.